સખી ઉત્સવનો દહાડો, આજ સખી ઉત્સવનો દહાડો, આજ સખી ઉત્સવનો દાડો, અવતાર્યા વિનાશી રે, જેનો વેદ વખાણે છે મહિમા, તે આ કુંજ વિલાસી રે. આજ સખી ઉત્સવનો દાડો, અરે આજ સખી ઉત્સવનો દહાડો. ચાલો સખી સૌ મળીને જઈએ, ચાલો સખી સૌ મળીને જઈએ, ચાલો સખી સૌ મળીને જઈએ, નંદ તણે આંગણીએ રે, નંદ તણે આંગણીએ રે, અંતર્ગત એકાંતિક વાતું, અંતર્ગત એકાંતિક વાતું, ભૂદરજીને ભણીએ રે. આજ સખી ઉત્સવનો દાડો, આજ સખી ઉત્સવનો દહાડો. મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લીલાપુર ગામને આંગણે જ્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, આવો 7 દિવસ સુધી મૂડીધામમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, આપણું શિર છત્ર એવા ભરતખંડના અધિષ્ઠાતા દેવ એવા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ, એમની પાવનકારી છત્ર છાયાનું આ રડિયામણું ગામ એટલે લીલાપુર ગામ, અને લીલાપુર ગામની અંદર મૂડી શ્રી રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના છત્ર છાયા હેઠળનું એક સુંદર મજાનું મંદિર જ્યારે નવનિર્મિત થયું છે, ત્યારે આવો અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણને આપણા ગામને પાવન કરવા, આપણા મંદિરમાં બિરાજમાન થવા માટેનું એક આહવાન આપવા માટે 7 દિવસનો આ એક ધૂણો ધખાવ્યો છે મારા ભાઈ. અને જેમ ઋષિ મહર્ષિઓ તપશ્ચર્યા કરી અને પ્રભુજીને પ્રસન્ન કરી પ્રભુનો સાક્ષાત્કાર કરતા, બસ એ જ રીતે 7 દિવસના આ જ્ઞાન યજ્ઞની ફલશ્રુતિ સ્વરૂપે મહોત્સવની પૂર્ણાહુતિ વેળાએ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ અનંત અક્ષર મુક્તોની સાથે આપણા આ મહામહોત્સવને 4 ચાંદ લગાવવા માટે આપણા નૂતન મંદિરમાં આવીને બિરાજમાન થાય પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે એ મૂર્તિઓની અંદર વેદોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠાઓ પુરાય, ત્યારે સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ આપણને સૌને દ્રષ્ટિગોચર થશે આ 7 દિવસના જ્ઞાન યજ્ઞની ફલશ્રુતિ સ્વરૂપે. માટે આવો ભક્તો, સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા આપણા ધર્મગુરુ એવા પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વર્તમાન શ્રી નરનારાયણ દેવ ગાદીપીઠાથી લાખો યુવાનોના હૃદય સમ્રાટ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા શુભ આશીષ સાથે નાનકડું એવું ગામ પણ મહોત્સવની ભવ્યતા ન ભૂતો ન ભવિષ્યતી જેવી જ્યારે આપણને સૌ કોઈને હૃદયમાં અનુભવાઈ રહી છે, ત્યારે પોથીજીની સ્થાપના થઈ ગઈ. સંતો પણ મંચને શોભાવતા થકા સુંદર મજાના આસન ઉપર બિરાજમાન થઈ ગયા. હવે તો માત્ર પ્રતીક્ષા છે, તમે ખુલ્લા હાથે એકવાર ભગવાનના નામનો જય જયકાર બોલી જાઓ અને મારા ભાઈ આપણે મહોત્સવનો મંગલ શુભારંભ કરી દઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બોલો વિઘ્ન
ભંજન દે આદ્યાચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય 500 પરમહંસની જય જયકાર તો જોરદાર થયો છે ઓ મારા ભાઈ. આવી જાઓ, હવે વક્તા મહોદય શ્રીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરી દઈએ કે આપનું વ્યાસ આસન શોભાવી અને અમને સૌને કથામૃતનું પાન કરાવવા માટે તત્પર બનો એવી મારા વડીલ ગુરુબંધુ મૂડી દેશના વિદ્વત સંતોમાં જેઓનું સ્થાન પ્રથમ હરોળમાં ગણી શકાય એવું જેમને જ્ઞાનનું અંગ છે, જેમની પાસે અખૂટ ખજાનો છે, એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ જીવનદાસજી સ્વામી. એટલે રાતોના રાત સુધી સત્સંગ કરાવો હોય તોય થાકે નહીં મારા ભાઈ. અને એવા જ એક બીજા વિરલ વક્તા અમારા વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળનું ગૌરવ કહી શકાય. સૌથી જાજુ ભણી અને જો વેદાંતાચાર્યની પદવી સાચા અર્થમાં સાર્થક કરી હોય તો એ અમારા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વ વિહારીદાસજી સ્વામી. આપણા જ સમાજનું એક સંત રત્ન મૂડી રાધાકૃષ્ણ દેવના ચરણોમાં સમર્પિત થાય અને પ્રભુને ખોડે રિયા સમાજને કથા વાર્તાના માધ્યમ દ્વારા એક સુંદર મજાની સુવાસ પ્રસરાવે એવા આ બંને વડીલ સંતો આવો વક્તા સ્થાને બિરાજમાન છે. ખૂબ સુંદર મજાનું આયોજન. અને આમાં એવું છે ભક્તો, જુઓ, કોઈ બહેનોના ગળાની અંદર સોનાનું આભૂષણ ન હોય એવું ન બને. અરે કોઈ ઘરને વ્હાઈટ વોશ ન થયો એવું ન બને. આખા લીલાપુર ગામના તમામ ઘરને વ્હાઈટ વોશ, તમે વિચાર તો કરો, આ કેટલો ઉમંગ, કેટલો ઉત્સાહ ને કેટલો આનંદ હશે લોકોના હૃદયમાં, દિલમાં, મનમાં. એક પણ ઘર તમારે લીલાપુરમાં એવું જોવા ન મળે કે જે ઘરનો વ્હાઈટ વોશ ન થયો હોય, જે ઘરની અંદર રિપેરિંગ ન થયું હોય, અને એક પણ જુવાનીઓ એવો ન મળે કે જે નવા ભાગા લાવીને જેને ન પહેર્યા હોય. ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આદિગુરુ બ્રહ્માનંદ સ્વામીના ચરણની અંદર પ્રાર્થના કરીએ. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી બાપા એમના ચરણની અંદર વિનંતી પ્રાર્થના કરીએ. અનંત કોટી બ્રહ્માના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પરાત પરિવાજી ભગવાન સ્વામિનારાયણ એમના ચરણની અંદર વંદન પ્રાર્થના કરીએ કે પ્રભુ આવો અમારા આ મંગલ મહોત્સવની અંદર પધારી અને આ મંગલ મહોત્સવને મંગલ બનાવો એવી ભગવાનના ચરણની અંદર પ્રાર્થના. આશીર્વાદ આપવાની જ્યારે વાત થઈ ત્યારે મને એમ થયું કે હું આની અંદર તો આશીર્વાદ આપવા માટે યોગ્ય નથી. આમાં તો આશીર્વાદ લેવાના હોય, આપવાના ન હોય. આપ સૌના આશીર્વાદની અપેક્ષા રાખું છું. આશીર્વાદ એવી વસ્તુ છે કે જે લેવાની હોય, દેવાની ન હોય. શું સમજ્યા? આજે આટલું સરસ મજાનું દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે આ મંગલ મહોત્સવની અંદર જે સંતે, જે પાર્ષદોએ, જે હરિભક્તોએ, જે બહેનોએ, ભાઈઓએ આ મંગલ મહોત્સવની અંદર સેવા કરશે એનું ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ મંગલ કરશે અને કરશે જ. આનું કારણ તમને ખબર છે? આટલો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એના પાછળનું કોઈ કારણ હોય ને તો એ ભક્તિહરિ સ્વામીનું ભજન છે, એમનું ત્યાગ છે, એમનો વૈરાગ્ય છે અને એમની સાધુતા છે. સાધુતા સિવાય આટલું આયોજન અશક્ય હોય છે. એવા મહાપુરુષના માર્ગદર્શન પ્રમાણે અને એમના મહાપુરુષના આશીર્વાદથી આજે આ સમગ્ર મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે તમે બધાય ભક્તો ખૂબ ભાગ્યશાળી છો. શું સમજ્યા?
કે આવો મહોત્સવ ઉજવવાનો મોકો મળ્યો. હરવા પુણ્ય હોય ને હરિકથાનો યોગ, અનેક જન્મના જ્યારે સત્કર્મ ભેગા થયા છે ત્યારે અમને ને તમને બધાને આવો યોગ મળ્યો છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણની વંદના પ્રાર્થના, સર્વનું ભગવાન સ્વામિનારાયણ મંગલ કરે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય સ્વામીએ મંગલ ઉદ્બોધન પાઠવી આપણને સૌને રૂડા શુભ આશીષ પાઠવા મહોત્સવને બિરદાવ્યો, ભક્તોની ભાવનાને બિરદાવી. આવો હજુ એક વડીલ સંતના હૃદયના અમી આશીષના છાંટણાઓથી આપણે પાવન થવું છે. ત્યારે ઉપસ્થિત તમામ સંતો, એ સંતોના સૂર, જેઓના પ્રવચનમાં, જેઓની અમૃતવાણીમાં, જેઓના આશીર્વાદમાં આપણે સૌ સમાવિષ્ટ કરશું એવા ધોરાજી ધામથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ વર્ય પુરાણી સ્વામી શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી એટલે સાધુતાની મૂર્તિ કહી શકાય, વાત્સલ્યનો ઘૂઘવતો સાગર કહી શકાય, અને સરળતાની એક એક ક્ષણે એમના સાનિધ્યમાં આપણને અનુભૂતિ થાય એવા દિવ્ય સદ્ગુણો, એ મહારાજના આપેલા સદ્ગુણો છે. એ ન્યાયે આવો પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી આ મહોત્સવને પાવન કરવા ઠેઠ ધોરાજી ધામથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ, મહોત્સવના મંગલ પ્રારંભે આપણને સૌને રૂડા અમી આશીષથી પરિતૃપ્ત કરશે પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી. ટૂંક સમયમાં જ આપણે વક્તા મહોદયશ્રીના મુખેથી કથા સરિતાનો સુંદર મજાનો મંગલ શુભારંભ કરવો છે. એ પહેલા થોડીક ક્ષણો માટે આવો એક વિરલ સંતના અમી આશીષ પ્રાપ્ત કરી કૃતાર્થ થઈએ. પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદ દાસજી સ્વામી, ધોરાજી ધામ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમના લાડીલા બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય બંને વક્તા મહોદય, પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સર્વે વડીલ પૂજનીય સંતો અને વહાલા હરિભક્તો, ખરેખર તમે અને અમે સૌ કોઈ ધન્યભાગી છીએ કે આવા લીલાપુર ગામને વિશે નવ્ય ભવ્ય સુશોભિત બનેલા મંદિર, એમને વિશે સર્વાવતારી આપણા ઈષ્ટદેવ એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહેલો છે. ખરેખર આ ગામને ધન્યવાદ આપવા ઘટે કે નાનું ગામ, નાનો સત્સંગ, છતાંય બહુ સુંદર રમણીય એવું નવ્ય ભવ્ય મંદિર બનાવ્યું. મંદિર છે એ ખરેખર મોક્ષનું એક સદાવ્રત સ્થળ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્ય પ્રકરણના 27ના વચનામૃતમાં એમ બતાવ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એમણે અતિશય ત્યાગ ને અતિશય દયા રાખે પણ કેમ ચાલે? કારણ કે પૂર્વે જેણે જેણે અતિ ત્યાગ ને અતિ દયા રાખેલી છે એના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયેલો છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય, મહારાજ કહે છે અમે વિચારીને આ મંદિરો કરાવ્યા છે. મંદિરો વિશે તો ભગવાનની ઉપાસના માર્ગ ચાલુ રહેશે.
જેને ભગવાનને રાજી કરવા હોય તો એણે નાસ્તિક લોકોની પેઠે મુઠ્ઠીઓ વાળીને બેસી રહે કેમ ચાલે? એણે તો મંદિરો કરાવવા જોઈએ, ભગવાનને માટે બાગ બગીચા કરાવવા જોઈએ, ભાજી તરકારી લાવવા જોઈએ. આવું બધું જણાવીને ભગવાન શ્રી હરિ મંદિર કરાવવામાં અતિશય પોતાનો રાજીપો બતાવે છે. તો વાલા ભક્તો, આવા મંદિરો જે થાય છે હરિભક્તોના તન મન અને ધનની સેવાથી થાય છે. પરંતુ ભક્તો આવા પૂજનીય જે બ્રહ્મનિષ્ઠ ભગવાનના લાડીલા સંતો એની પ્રેરણાથી, એના માર્ગદર્શનથી અને એના દાખલાઓથી આવા મંદિરો આપણા સંપ્રદાયમાં થયેલા છે અને થાય છે. તો વાલા ભક્તો, મંદિર છે એ આપણું એક મોક્ષનું એક ઉત્તમ સ્થાન છે. જેમ કોઈને નોકરી કરવી હોય તો પ્રથમ ટ્રેનિંગ લેવી પડે, ત્યાર પછી નોકરી બજાવી શકાય. એમ આપણે અક્ષરધામમાં જવું હોય અને અક્ષરધામમાં રહી શકવું હોય તો એને માટે ટ્રેનિંગ સ્કૂલો આ છે, મંદિરો છે. મંદિરો છે એ ભગવાનના ધામ છે. વાલા ભક્તો, તમે આ જે મંદિર એને વિશે સંતોનો સમાગમ કરી અને ધર્મનિષ્ઠપણું, ભગવદીયપણું, જે કાંઈ મોક્ષના ઉત્તમ ગુણો, નિયમ, નિશ્ચય, પક્ષ, આજ્ઞા, ઉપાસના વગેરે જે કાંઈ સદ્ગુણો છે એ જુઓ તો મંદિરોમાં હાજરી આપી અને સંતો દ્વારા એવા સદ્ગુણો મેળવી શકો. વાલા ભક્તો, સર્વાવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે પોતે જે કોઈ મંદિરોની પ્રથા શરૂ કરી, સમજ્યા, એમાં આખા આપણા ભારતમાં, આખા વિશ્વમાં કહી શકીએ કે પ્રથમ નંબરનું મંદિર ભગવાને અમદાવાદપુરને વિશે બનાવરાવી અને નરનારાયણ દેવને બાથમાં લઈ અને સિંહાસનમાં પધરાવ્યા, આપણા સૌ કોઈના કલ્યાણને માટે, આલોકને પરલોકના શ્રેયને માટે. અને ત્યાર પછી જુઓ તો બ્રહ્માનંદ સ્વામી એના દ્વારા જુઓ તો આ મૂળી ધામ બંધાવરાયું. રાધાકૃષ્ણ દેવ અને ઉપાસ્ય મૂર્તિ એવા હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા. તો એવા મૂળી ગામ એને વિશે આવું મહામંદિર કરી અને મૂળીના જે સંતો, મૂળી પ્રદેશના બધા સંતો, એમાં જુઓ તો આપણા સૌ કોઈના એક લાડીલા કહીએ, પૂજ્યપાદ કહીએ, પ્રાતસ્મરણીય કહીએ એવા પૂજ્યપાદ સમજ્યા સદગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનદાસજી, સમજ્યા, જે બ્રહ્માંડ સ્વામીના એ પરંપરામાં બ્રહ્માંડ સ્વામી, ત્યાર પછી તદરૂપાન સ્વામી, ત્યાર પછી મહાપુરુષદાસ સ્વામી, ત્યાર પછી જુઓ તો ભૂલતો ન હોતો સમજ્યા હરિનારાયણદાસ સ્વામી અને ગુણાતીત સ્વામીના તો મેં દર્શન કરેલા હો. છેલ્લી અવસ્થા ગુણાતીત સ્વામીને માટે એ મૂળી અલા લીમડીમાં જોડી ઉઘરાવી લે તો અમારા સાધુ ગુરુની સાથે નાની અવસ્થામાં એટલે કહેવાય ગુણાતીતાનંદ સ્વામી એમના જે આ શિષ્યો એ બધાય એ તમારે ને અમારે માટે સૌ કોઈ પૂજનીય, વંદનીય, સેવનીય અને મોક્ષના એક સાધનરૂપ આવા સંતો એનો સમાગમ કરી એની આજ્ઞામાં વર્તી અને મોક્ષનું સાધન તમે બધા મેળવી રહેલા છો. ટૂંકમાં વાલા ભક્તો, આ લીલાપુર ગામને વિશે આવો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, એમના આ જે સપ્તાહ પારાયણ, એના બંને વિદ્વાન વક્તા મહોદય, એનાથી આપણે જે કાંઈ ભગવાનના લીલા ચરિત્રો અને જ્ઞાન માર્ગ એને સાંભળી અને મોક્ષનું ભાતું આપણે હૃદય મેળવી લઈએ અને બધા સંતો એના આશીર્વાદ મેળવીએ. એવી રીતે અને બીજા જે આ મંદિરના બાંધકામમાં અને આ મહોત્સવમાં જેણે તન મનને ધનથી સેવા કરેલી છે એવા સૌ કોઈ જુઓ તો યજમાનો, એને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે, ખૂબ ભગવાન સાંભળે, ખૂબ સત્સંગમાં બળિયા થાવ એવી ભગવાનના ચરણકમળમાં. બીજું તપોમૂર્તિ એવા આ મંદિરના માર્ગદર્શક, આયોજક, આ ઉત્સવના આયોજક એવા ભક્તિહરિ સ્વામીને એમનું જે સંત મંડળ છે એ ખરેખર એ ભગવાન શ્રીહરિની આજ્ઞા અને ઉપાસનામાં વર્તનાર સંતોની આજ્ઞામાં તમે રહેજો. ભગવાન તમારું સૌ કોઈનું શ્રેય કરે એટલું કહીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
થોડીક ક્ષણો માટે પૂજ્ય વક્તા મહોદય શ્રી કથાનો મંગલ શુભારંભ કરાવી મંગલાચરણના મંગલ ધ્વનિ સાથે સત્સંગી જીવનની કથામાં આપણને સૌ કોઈને અવગાહન કરાવે એવી વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના.